બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ભડકો થયો છે। પાલનપુર શહેર કોંગ્રેસ પ્રમુખની વરણી મુદ્દે વિરોધ થયો। નવા નિમાયેલા શહેર પ્રમુખ કૌશલ પટેલ મુદ્દે વિરોધ થયો છે। પાર્ટીના સભ્ય ન હોવા છતાં નિમણૂક થતાં વિરોધ થયો। નિમણૂક રદ કરવામાં નહીં આવે તો રાજીનામું આપીશું, કોંગ્રેસ કાર્યાલયને તાળા મારીશું તેવી ચીમકી અપાઈ છે। પેરાશૂટ ઉમેદવાર ઉતારાના કોંગ્રેસના આગેવાનો આરોપ છે। વિરોધના પગલે નવીન પ્રમુખનું કૌશલ પટેલ નિવેદન, ગણ્યા ગાંઠ્યા લોકો વિરોધ કરે છે। હું ફોટો પડાવવાનો પ્રમુખ નથી એટલે પેરાશૂટ શબ્દ વાપર્યા છે। જે લોકો વિરોધ કરે છે તેમની સાથે પણ કામ કરીશું। એક આશય છે, કોંગ્રેસના હિતની વાત છે એ જે એમને પગલું ભર્યું છે, પક્ષના જે કાર્યકરોની લાગણી દુભાઈ છે અને ખોટો નિર્ણય લીધો છે એનો અમારો વિરોધ છે। અને પછી જો પણ નિર્ણય નહીં લેવાય તો અમે બધા સાથે બેસી અમારા કાર્યકરો જે નિર્ણય લેશે એમાં રાજીનામા આપવાની વાત આવશે કે કોંગ્રેસ કાર્યાલય તાળાબંધી કરવાનો કાર્યક્રમ આવશે। તો એ અમે બધા એક સાથે, અમારી સાથે બીજા વરિષ્ઠ આગેવાનો પણ છે, પણ એ અમુક સમયના મર્યાદાએ આવી શક્યા નથી। પણ આ રીતે અમે કાર્યક્રમ પાર્ટીના વિરુદ્ધમાં અમે આપીશું જ્યાં સુધી અમારી વાત સાંભળવામાં નહીં આવે તો। પણ મારો મુખ્ય ટાર્ગેટ જ્યારે પાર્ટી મને જવાબદારી સોંપી છે એટલે છે કે મારે તમામને સાંભળવા છે, તમામને જોડે રાખવા છે। આજે બની શકે એવું કે આજે લોકો મારો વિરોધ કરી રહ્યા છે અથવા તો નામની ચર્ચા થઈ રહી છે, કાલે એક લોકો અમારા જોડે કામ જોડે કરતા હોય તો આ એક પાર્ટીનો આંતરિક મુદ્દો છે। કોઈ નાનો મોટો દરેક પાર્ટીની અંદર આવા વિવાદો નાના મોટા થતા જ રહેતા હોય છે પદ અને પ્રતિષ્ઠાને લઈને। તો હું પાર્ટીને હંમેશા સર્વોપરી માનું છું। ઉપરના નેતૃત્વએ મારી ઉપર જે વિશ્વાસ મૂકીને મને જે શહેરની જે અધ્યક્ષતાની જે જવાબદારી સોંપી છે તો મારી પ્રાથમિક જવાબદારી બને છે કે કોઈ પણ વ્યક્તિને પાર્ટી પ્રત્યે અસંતોષ અથવા તો નારાજગી હોય તો એને કેવી રીતે હું દૂર કરી શકું અને જોડે રહીને ભવિષ્યની અંદર આગળના સમયમાં સંકલિત સાધીને કામ કરીશું। અને ચોક્કસ એ લોકો અમે બધા સાથે મળીને કોંગ્રેસ પાર્ટીને વધુ મજબૂત બનાવવાનું કામ કરીશું।